કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી ઇંગ્લિશ વિષયની અંદર પાઠ નંબર 4 છે વિલ યુ વેકઅપ, જેનું મિત્રો સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 4 વિલ યુ વેકઅપ, જેમાં મિત્રો એક્ટિવિટી નંબર 1 છે। નીચેની ડિઝાઇન જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે તમારે ડિઝાઇનની અંદર નંબર છે એ પણ આપી દેવાના છે, બરાબર। તમે મિત્રો જોઈ શકો છો અહીંયા ક્વેશ્ચન આપેલા છે। પ્રશ્ન 1 છે, હાઉ મની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ ડિઝાઇન। તો ડિઝાઇનની અંદર કુલ ચોરસ કેટલા આપેલા છે? તો મિત્રો કુલ 13 ચોરસ છે। હાઉ મની ટ્રાયંગલ આર ધેર ઇન ધ ડિઝાઇન। તો ડિઝાઇનની અંદર મિત્રો ત્રિકોણ કેટલા છે? તો એ 52 છે। ત્રીજો પ્રશ્ન છે, હાઉ મની સર્કલ આર ધ ઇન ધ ડિઝાઇન। ડિઝાઇનની અંદર વર્તુળ કેટલા છે? તો 8 છે। અને ચોથો પ્રશ્ન છે, હાઉ મની કલર્સ આર ધેર ઇન ધ ડિઝાઇન। ડિઝાઇનની અંદર કલરવાળા કેટલા છે? તો મિત્રો કુલ 7 છે। તો આવી રીતે આપણે જવાબ મિત્રો આપવાના છે। હવે એક્ટિવિટી નંબર 2 છે, નીચેનો સંવાદ જોડીમાં બોલો, પછી નીચે આપેલી સૂચના મુજબ જવાબ આપવાનો છે। અહીંયા મિત્રો મોટું અને પતલું જે વિશે સંવાદ થયો છે એના વિશે તમારે વાંચવાનું છે। પછી મિત્રો હવે અહીંયા લાડુના સ્થાને એપલનો ઉપયોગ કરીને સંવાદ ફરીથી લખવાનો છે। તો મિત્રો અહીંયા આપણે લખેલું છે આવી રીતે તમારે પણ લખી દેવાનો રહેશે, બરાબર। તો મોટું અને પતલું વિશેનો સંવાદ આપણે જે ઓપ્શન બદલીને કરેલો છે, ખાસ મિત્રો આવી રીતે તમારે પણ લખવાનો રહેશે। ક્વેશ્ચન મિત્રો એક્ટિવિટી નંબર 3 છે। અહીંયા મિત્રો ડાયલોગ એટલે કે સંવાદ આપેલા છે, તેમાં યોગ્ય પ્રશ્નો મૂકી સંવાદ પૂર્ણ કરવાનો છે। તો મિત્રો મફતલાલ અને ફોરગેટલાલ, બરાબર। તો વચ્ચે જે સંવાદ થયો છે એના વિશે મિત્રો લખવાનું છે। તો આ પણ સંવાદ તમારે આ રીતે લખવાનો રહેશે। તો સરસ મજાનો મિત્રો સંવાદ તમારે પૂર્ણ કરવાનો છે। એક્ટિવિટી નંબર 4, નીચેની વાર્તા વાંચો અને આપેલા કોષ્ટકમાં વિગતો ભરો। તો મિત્રો અહીંયા વાર્તા છે એ સરસ મજાની વાર્તા તમારે વાંચવાની છે, પછી અહીંયાની વિગતો છે એ પણ ભરવાની છે। તો મિત્રો અહીંયા વિગતો ભરેલી છે, આવી રીતે તમારે પણ લખી દેવાની રહેશે। ચાલો મિત્રો આગળ જોઈશું। હવે એક્ટિવિટી નંબર 5, ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો અહીંયા ચિત્ર તમને આપેલું છે, સ્વીટી સુમન, બરાબર, સાયકલનું ચિત્ર છે। એના આધારે ક્વેશ્ચન આપેલા છે, એ ક્વેશ્ચનના મિત્રો જવાબ પણ આપણે લખી દીધા છે। આવી રીતે તમારે પણ જવાબો છે એ લખવાના રહેશે, બરાબર। સરસ મજાના જવાબો છે। એક્ટિવિટી નંબર 6, જેની અંદર એક્ટિવિટી 5ના આધારે સ્વીટી સુમન વિશે ફકરો લખો। તો મિત્રો સ્વીટી સુમન વિશે ફકરો પણ તમે આ રીતે લખી શકો છો। તો સરસ મજાનો ફકરો મિત્રો આપણે લખવાનો રહેશે। તો મેં ધીમે રહીને સ્કીપ કરું છું, ફકરો મિત્રો તમારે લખવાનો છે। એક્ટિવિટી નંબર 7, નીચેના વાક્યોના સારા અક્ષરમાં લખો। મિત્રો અહીંયા વાક્યો જે આપેલા છે એને આપણે સરસ અક્ષરે જે આપેલા છે વાક્યો તેવા જ રીતે લખવાના રહેશે, બરાબર। તો આ વાક્યો પણ મિત્રો 5 છે। તો આ ખાસ કરીને મિત્રો વાક્યો છે એ 5 ગુણની અંદર તમારી પરીક્ષામાં પણ પૂછાતા હોય છે, એટલે સારા અક્ષરે મિત્રો તમારે લખવાના છે। એક્ટિવિટી નંબર મિત્રો 8 છે। અહીંયા ગુજરાતનો નકશાનો અભ્યાસ કરો અને તમારા જિલ્લાની પડોશમાં આવેલા જિલ્લાઓનું નામ આપેલી જગ્યામાં લખો। મિત્રો અહીંયા જેમ કે મારો જિલ્લો બનાસકાંઠા છે, તો બનાસકાંઠાની બાજુમાં જોઈએ તો પાટણ, કચ્છ, મહેસાણા, બરાબર, અને સાબરકાંઠા આ જિલ્લા આવેલા છે। તો એવી રીતે તમારો જિલ્લો કયો છે એ જિલ્લાના આધારે મિત્રો તમે પડોશની અંદર જે જિલ્લા આવતા હોય, બરાબર, એ તમારે લખવાનો છે। આગળ જઈશું એક્ટિવિટી નંબર મિત્રો 10 છે, બરાબર, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, જે અહીંયા આપણા જે વડાપ્રધાન થઈ ગયા છે એ વડાપ્રધાનના ચિત્રો આપેલા છે। તો એ ચિત્ર આધારિત તમારે મિત્રો અહીંયા નામ પણ નીચે લખેલ છે, એના વિશે તમારે અહીંયા લખવાનું છે, બરાબર। પહેલું જેમ કે જવાહરલાલ નહેરુ ફર્સ્ટ છે, બરાબર। ઓર્ડર નંબર 2 એટલે કે ફર્સ્ટ, અને ટાઈમ કયા ટાઈમ સુધી રહ્યા છે એ તમને અહીંયા મિત્રો લખીને આપી જ દેવામાં આવેલું છે ચિત્રની નીચે। તો આવી રીતે તમારે પણ લખી દેવાનું છે દરેકનું, બરાબર, દરેક વડાપ્રધાનનું મિત્રો, બરાબર। સરસ મજાનું મિત્રો અહીંયા લખી દીધું છે, તમારે પણ લખવાનું રહેશે। એક્ટિવિટી નંબર 10 છે મિત્રો, નીચેના શબ્દો વાંચો, તેમના અર્થ શબ્દોકોશમાંથી શોધો અને આપેલ જગ્યામાં લખો। તો આ રીતે મિત્રો તમારે અહીંયા આપેલું છે, જેમ કે વેકઅપ એટલે ઉઠવું, બરાબર, સોફ્ટ એટલે નરમ, એનર્જી એટલે ઉર્જા, એવરી
એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, બરાબર. તો મિત્રો એવી રીતે સેલિબ્રેટ એટલે ઉજવવું, પ્લાન્ટ એટલે છોડ. તો આવી રીતે તમારે પણ મિત્રો દરેકના નામ આપેલા છે 40-40 જે મિત્રો સ્પેલિંગ છે એના અર્થ, બરાબર. તો એ પણ તમારે અહીંયા લખવાના રહેશે. ફન એક્ટિવિટી છે અહીંયા મિત્રો તમને આઈ વિલ વર્ક હાર્ડ શબ્દનો ડબલ અક્ષર ચિત્ર પૂર્ણ કરો અને તેમાં રંગ પૂરો. આવી રીતે તમે વર્ક હાર્ડ કરી અને રંગ પૂર્ણ કરી શકો છો, બરાબર. એવી રીતે રંગ પૂર્ણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું જે છે એ ચેપ્ટર નંબર મિત્રો 4 છે, એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.